મોક્ષ માર્ગ પર મહેન્દ્રભાઈનું મંગળ પાર્ટ 2. સમય આગળ વધ્યો. બે હૃદયો હવે માત્ર પતિ પત્ની ન રહ્યા. તેઓ માતા પિતા બનવાની પવિત્ર યાત્રા તરફ આગળ વધ્યા. એક નવું જીવન આ દુનિયામાં આવવાનું હતું. પરંતુ જૈન દર્શન આપણને શીખવે છે કે બાળકનો જન્મ માત્ર શરીરનો જન્મ નથી, એ તો એક આત્માનું આગમન છે. એક બાળક જન્મે છે ત્યારે ગર્ભ સંસ્કાર શું કામ કરે છે તે પણ આપણે જાણીએ. આપણે ઘણીવાર બાળકના જન્મ પછી તેના શિક્ષણની વાત કરીએ છીએ, પરંતુ જૈન પરંપરા કહે છે બાળકનું પ્રથમ શિક્ષણ તે તેના માતાના ગર્ભમાં જ શરૂ થઈ જાય છે. માતાના વિચારો, માતાની ભાવનાઓ, માતાની વાણી, માતાનો આહાર, માતાની સાધના, આ બધું ગર્ભસ્થ આત્મા સુધી સ્પંદન તરીકે પહોંચે છે. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે તીર્થંકર નામ કર્મ ધરાવતો આત્મા ગર્ભમાં આવે છે ત્યારે સમગ્ર વાતાવરણ પવિત્ર બની જાય છે. કારણ કે ગર્ભ માત્ર શરીર બનાવતું નથી, તે ભાવિ જીવનના સંસ્કારોનું પ્રથમ મંદિર છે. માત્ર માતા જ નહીં, પિતાના વિચારો, પિતાનું વર્તન, પિતાની આધ્યાત્મિકતા અને પરિવારનું વાતાવરણ પણ બાળકના સંસ્કારોને ઘડે છે. એક સંસ્કારી માતા અને જાગૃત પિતા મળીને માત્ર બાળકને જન્મ આપતા નથી, પરંતુ એક ઉત્તમ આત્માના વિકાસ માટેનું વાતાવરણ સર્જે છે. એવા અમારા રત્નકુક્ષી માતા પરમ પૂજ્ય પુષ્પાબેન મોહનલાલ શાહને અમારા કોટી કોટી વંદન.